રિસ્પોન્સ પણ ઓડિયન્સનો વધારે વધી જાય એમાં એટલે રાઈટ. અને આ જો તમે પણ જબરજસ્ત પ્લે કરેલા છે, જેમ કે પથ્થરની પ્રાણમાં પૂર્યા નહીં પથ્થરે પૂર્યા પ્રાણ. હા, પથ્થરે પૂર્યા પ્રાણ. દર વખતે નામમાં જ મને લોચો છે. તમારા ઘણી બધી જગ્યાએ લોચો લાગે છે. પ્રાણે પૂર્યા પથ્થર નહીં, મેસેજ કરી દઈશ તમને લોકોને કહી દઉં. પથ્થરે પૂર્યા પ્રાણ નામનું એક નાટક છે જે આજથી 30 વર્ષ પહેલાં અમદાવાદમાં ભજવાતું હતું અને એને ફરીથી એ જ ટીમે અને એ પ્રોડ્યુસરે ફરીથી ચાલુ કરવાનું વિચાર્યું અને એમાં હું કામ કરી રહ્યો છું. મનનભાઈએ જે આજે ભૂલો કરી છે ને, પત્યા પછી લોકો પથ્થર ના મારે, મને બીક એની છે. પથ્થરે કાઢ્યા પ્રાણ થઈ જશે એ દિવસે. મનનમાં પૂર્યા પથ્થરે. એન્ડ કમિંગ બેક ટુ યોર ઓરિજિનલ ક્વેશ્ચન, જો થિયેટરમાં તમારા સબ્જેક્ટ્સ યુનિક હોય અને એક એક્ટરને અને મેકરને ચેલેન્જિંગ લાગે તો થિયેટર કરવું વર્થ ઇટ છે. જો સાસ બહુ આપણે સ્ટેજ પર કરવું છે તો હું ટીવી પર કેમ ન કરું? પોઈન્ટ, વેરી ગુડ પોઈન્ટ. તો તમને કેવું જોવા ગમે? ઓડિયન્સ, વોટ ડુ યુ લાઈક વોચિંગ ઓન સ્ટેજ ઇન ગુજરાતી લેંગ્વેજ? તમે પણ લવારીના ફેન છો જ. ઓફકોર્સ. તો લવારી માટે શું ગમે તમને લોકોને? આમ લવારી જોવું ગમે? તમે હવે સ્ટેજ પર છો તો? હા, લવારી જોવું ગમે, કેમ કે તમે જે એક્ટર્સ જે મોટા મોટા લોકોને લઈને આવો છો એમના લાઈફમાં ક્યાંક તમે બહુ સરસ રીતે અંદર જાઓ છો, વ્યવસ્થિત પ્રશ્નો પૂછતા અને જે આમ ના બોલતા હોય એવા એમના લાઈફના કિસ્સાઓ જે બહાર કઢાવડાવો છો એમાં વધારે મજા આવે છે. એ કિસ્સાથી યાદ આવ્યું કે આપણે આ થિયેટરને આટલું બધું કર્યું છે તો એમાં ટ્રાવેલ બહુ બધું કરવાનું હોય, રિહર્સલ્સ બહુ લાંબા હોય, તો એમાં અલગ અલગ કિસ્સા થતા હોય ને. કે મારી જોડે એકવાર એવું થયું હતું કે એક સિનિયર હતા મારા, વડોદરાના જ એ છે. હવે એમને એ હીરો હતા કલાકના નાટકમાં. એ હીરો ને એમના ઓલમોસ્ટ કંઈ 15-20 પાનાના ડાયલોગ્સ એમને મોઢે કરવાના હતા, પણ એ હતા 60 વર્ષના. એટલે એમને શું થાય, યાદ બધા રહી ગયેલા પણ યાદ આવતા હતા રેન્ડમલી. અને મારું કામ હતું વિંગમાં, આ વિંગમાંથી એન્ટ્રી લઈને આ વિંગમાં જવાનું. અને એન્ટ્રીમાં કેવું હોય, ક્યુ સેટ હોય કે એ કહેશે કે ભાઈ આ વર્ડ એ મારો ક્યુ હોય અને એમાં મારે આમથી આમ જવાનું હોય, અમુક કપડાં પહેરીને, પછી અહીંથી આમ ચેન્જ કરીને આમ જવાનું હોય. હવે એ ભાઈ છે ને 16મા પાનાનો જે વર્ડ હોય ને એ ના બોલે. હું કપડાં 16મા પાનાના પહેરીને ઊભો છું અને એ મને 3 વર્ડની ગેપ આપે ત્યારે મને રિયલાઇઝ થાય કે ઓ આ તો 52મા પાનાનો વર્ડ બોલ્યા. એટલે 52મા પાનાની મારે ધોતિયું પહેરવું પડશે. તારે બેક સ્ટેજ નાગા જ ઉભા રહેવાનું હતું. જે શબ્દ બોલે ને એ કપડાં પહેરીને નાગા બોલે નગારા ફરી નવી. મારો ફેવરેટ ડાયલોગ છે અને એનાથી